રામ રામ મિત્રો. આજે એક વાત કરવાની છે. વાત ધ્યાનથી સાંભળજો, સારી લાગે તો શેર કરજો અને બધા લોકો સુધી પહોંચાડજો. આજે અમે એક ગામ ગયા હતા મહેમાનગતિ કરવા માટે. ત્યાં મેં એક વાત સાંભળી કે એક આપણા બુઝુર્ગ 75 વર્ષના હશે, તેને આજથી લગભગ 10 વર્ષ પહેલા કેન્સર થઈ ગયું છે. એટલે એક ભાઈએ પૂછ્યું એને કે હવે તમને કેમ છે, કેન્સર થઈ ગયું? એટલે કે મને સારું થઈ ગયું છે. આ વાત સાંભળીને આપણને ખુશી થાય કે નહીં, કેન્સર થઈ ગયું એટલે સારું થઈ ગયું, વાત સાચી કહેવાય, એમ સારું કહેવાય. પછી ભાઈ પૂછ્યું તો હવે તમે તમાકુ છોડી દીધું છે ને? તો એ બુઝુર્ગે એમ કીધું કે ના, અત્યારે હજી હું તમાકુ ને માવો ખાઉં છું. આ કેટલી હદ સુધી આપણી વ્યસન પ્રત્યે જાગૃતતા કહેવાય કે જેને અમુકને આપણને જોઈએ છીએ કે વ્યસન થાય છતાં પણ આપણે વ્યસનથી કેન્સર થાય છતાં પણ આપણે વ્યસન કરીએ છીએ, છતાં પણ એ પણ વાંધો નહીં. પછી એકવાર આપણને આ વસ્તુનો અનુભવ થઈ ગયા પછી આપણે એનું નિવારણ લઈ આવ્યા પછી પણ જો આપણે એ વસ્તુને છોડતા નથી તો આ વ્યસન ક્યાં સુધી આપણને આ કઈ બાજુ લઈ જઈ રહ્યું છે એમ. વ્યસન મુક્ત તો દૂરની વાત છે, વ્યસન તો વસ્તુ એવી છે કે કોઈ છોડી નથી શકતા, પણ જ્યારે આપણને એનો અનુભવ થઈ ગયો કે આ વસ્તુ ખરાબ છે છતાં પણ આપણે એને છોડી શકતા નથી, વિચાર કરવો જોઈએ. હવે આ વ્યસન આપણને કઈ દુનિયામાં કઈ બાજુ લઈ જઈ રહ્યું છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એ જ છે, જેટલું બને તેટલું વ્યસન છોડો. અને ના છોડો તો તમને હવે દાખલા જોઈને પણ જો આપણને એમ થાય કે હવે આ ઉંમરે એને હજી પણ જો એકવાર અનુભવ થઈ ગયો છે છતાં પણ બીજી વાર એ વ્યસન છોડવા માંગતા નથી, તો શું છે બીજું? એવી જ રીતે આપણે સિંગ તેલમાં પણ છે મિત્રો. બીજા તેલ ઘણા ખાઈને ઘણા એમ કે મોંઘા પડે છે. આપણને 15 રૂપિયાનો માવો મોંઘો નથી પડતો. 15 રૂપિયાનો માવો આપણે આખો દિવસમાં 2 થી 3 માવા ખાઈ છીએ. 15 તેરીને 45 રૂપિયા થયા. 45 રૂપિયા દરરોજના 40 રૂપિયા ગણો. વ્યસન પાછળ 40 રૂપિયાનો રોજ ખર્ચો થાય છે. 40 અને મહિનાનો 1200 રૂપિયાનો વ્યસન પાછળ ખર્ચો થાય છે. તો તમારે બીજા તેલના બરાબર 1200 રૂપિયા તેમાં નાખો તો આ સિંગ તેલ તમારું આવી જવાનું છે, છતાં પણ પૈસા વધવાના. અને એક વ્યસનથી દૂર થવાના, તમે રોગમુક્ત થવાના, કેન્સર થવાની ભયથી તમે દૂર વહી જવાના અને સારું તેલ ખાઈ શકવાના છે. તો મિત્રો, શું કામે તમે વ્યસન પાછળ દોડો છો? તમારા પરિવારને સારું ખવડાવો અને સારું જીવન આપો. કેમ કે વ્યસન, ખાલી એક વ્યસન મૂકશો તેનાથી તમારા પરિવારને કેટલો ફાયદો? એક તો તમારા વ્યસન મુક્ત જીવનથી તમારું જીવન સુધરી જશે. બીજું, તમને જે આ કેન્સર થવાનો ભય છે તે નીકળી જશે. તમારો પરિવાર સારું તેલ ખાઈ શકશે. આ બધા જ વસ્તુ છે. ઘણા લોકો કહેશે ઘણાને પોસાતું ન, જેને પોસાતું નથી ને વ્યસન નથી ને તે લોકો તો સિંગ તેલ ખાય જ છે, ગમે એમ ખર્ચો કરીને કાઢી લે છે. બાકી જે વ્યસન કરે છે તે બધા લોકો જ એમ કે છે કે તેલ મોંઘું પડે, પણ વ્યસન મોંઘું પડતું નથી કોઈને. મિત્રો, વ્યસનથી આગળ વધો, વ્યસન મુક્તિ અભિયાન ચલાવો અને વ્યસનથી આગળ વધો અને સારું તેલ કે કોઈ પણ વસ્તુ સારી ખાઓ. ભલે 5 રૂપિયા કે 50 રૂપિયા મોંઘી પડે, સિંગ તેલની એક વાત નથી, બીજી ઘણી વસ્તુઓ એવી છે કે જે સારી ખાઓ અને વ્યસનથી દૂર થાઓ. સિંગ તેલ આપણું જ લ્યો એમ નથી કહેતા આપણે. શ્રીનાથજી સિંગ તેલ લ્યો એવું નથી કહેતા. તમારા આજુબાજુમાં ઘણા છે, ખેડૂતો પાસેથી ડાયરેક્ટ સિંગ તેલ લઈ શકો છો. ઘણા ખેડૂતો પાસેથી ડાયરેક્ટ લઈ શકો છો. ઘણા તમારી આજુબાજુમાં સારા એવા ઘણા છે, ત્યાંથી તમે કઢાવીને લઈ શકો છો. પણ સારું ખાઓ. કહેવાનું મિનિંગ એક જ છે કે સારું ખાઓ. સારું ખાશો તો તમારા પરિવારને તમે સારું આપી શકશો. બસ મિત્રો, હવે આટલું જ આજની વાત ઉપરથી મને થોડુંક લાગ્યું કે કેવું જોઈએ એમ, કે એ વાત ઉપરથી મને થયું આજે વાતચીત કરીએ બધા લોકો સાથે. ચાલો મિત્રો, સારું લાગે તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.